નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું ટાટ સેકન્ડરી એટલે કે ટાટ માધ્યમિક ધોરણ 9 અને 10 માટે શિક્ષકો બનવા માટેની જે પરીક્ષા આવે છે એની જાહેરાત આવી ગઈ છે। અને ખાસ મિત્રો, જે જાહેરાત છે એ 12/2/2026 ના રોજ આવી ગઈ છે અને ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો 18/2/2026 થી લઈ અને 27/2/2026 સુધી ભરાશે। ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો 18/2/2026 થી 28/2/2026 સુધી તમે ફી ભરી શકશો। અને જે ખાસ મિત્રો પ્રિલિમિનરી એટલે કે પ્રાથમિક પરીક્ષા આવે છે, જે વિકલ્પો એમસીક્યુ આધારિત, એ તારીખ પણ આવી ગઈ છે 26/4/2026 અને જે મુખ્ય પરીક્ષા છે એટલે કે લેખિત, એ જૂન 2026 ની અંદર આવી શકે છે। તારીખ જે છે હજુ નથી આવી। અને ખાસ મિત્રો, જે લાયકાત છે એ ગ્રેજ્યુએશન પ્લસ બીએડ હોવું જોઈએ। તો મિત્રો, ઓનલાઈન ફોર્મ ભરવાના છે, છેલ્લી તારીખ મેં તમને જણાવી દીધી છે। બાકી સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર નોટિફિકેશન ની અંદર જોઈશું, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણે નવા વિડીયોનું નોટિફિકેશન મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, આ જે પરીક્ષાની જાહેરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા થતી હોય, શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026 નું જાહેરનામું 12/2/2026 ના રોજ આવેલ છે। અને આ પીડીએફ ની અંદર તમને વિગતવાર સંપૂર્ણ માહિતી આપેલી છે। તો જેમને પણ ફોર્મ ભરવાનું હોય, ખાસ મિત્રો એક વખત આ પીડીએફ તમારે સંપૂર્ણ વાંચી લેવી એટલે તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહે। અહીં અગત્યની તારીખો આપેલી છે એ પણ તમારે એક વખત ખાસ જોઈ લેવી। એના સિવાય ખાસ કયા માધ્યમ માટે કયા કયા વિષય હશે એ અહીંયા આપેલા છે। ગુજરાતી માધ્યમ માટે, અંગ્રેજી માધ્યમ માટે કયા વિષયની કસોટીઓ હશે, શૈક્ષણિક લાયકાતની અહીંયા વિગતવાર માહિતી આપેલી છે। તો જે તમે અહીંયા જોઈ શકો છો, જે તાલીમી લાયકાત ધરાવતા હોય એવા તમામ ઉમેદવારો આની અંદર એપ્લાય કરી શકશે। ખાસ જે છેલ્લા સેમની અંદર હશે એ પણ મિત્રો ખાસ ફોર્મ ભરી શકશે, પરંતુ જ્યારે પરિણામ જાહેર થયા પછી ભરતી આવે એ વખતે તમારે જે તે પૂર્ણ કરવાની રહેશે ડિગ્રી। પરીક્ષા ફી જોઈ શકો છો અહીંયા કેટેગરી અને જે પીએચ ઉમેદવાર છે એમને 400 રૂપિયા અને સામાન્ય કેટેગરી અને 500 રૂપિયા ભરવાની રહેશે। અને ખાસ મિત્રો, પ્રાથમિક અને મુખ્ય બંને પરીક્ષા રહેશે। પ્રાથમિકની અંદર એમસીક્યુ આવશે 200 ગુણના 2 પેપર અને મુખ્ય પરીક્ષા જે લેખિત પરીક્ષા હશે એની અંદર સિલેબસ શું છે એ પણ અહીંયા જોઈ શકો છો, વિગતવાર માહિતી આપેલી છે। તો આ પણ તમારે વાંચી લેવું અને પોઈન્ટ પછી માઇનસ રહેશે। વિભાગ 1 ની અંદર 100 પ્રશ્ન હશે, 100 ગુણ સામાન્ય અભ્યાસ સાથે એનો વિગતવાર અભ્યાસક્રમ આપેલો છે અને આ પીડીએફ હું આપણા ટેલિગ્રામમાં મૂકી દઈશું, ત્યાંથી તમે જોઈ શકશો। અને વિભાગ 2 ની અંદર ખાસ વિષય વસ્તુની કસોટી હશે, એમાં પણ 100 પ્રશ્ન 100 ગુણ રહેશે। પરીક્ષાનું માધ્યમ તમે પસંદ કરશો એ રીતે રહેશે। મુખ્ય મેન્સ પરીક્ષા કઈ રીતની રહેશે તો એ અહીંયા આપેલા છે। 2 પ્રશ્નપત્ર રહેશે। ભાષા ક્ષમતા જેની અંદર ગુજરાતી અથવા તો ઇંગ્લિશ તમે પસંદ કરી શકશો 100 ગુણનું, જે અહીંયા જોઈ શકો છો વિગતવાર આપેલું છે। આ લેખિત સ્વરૂપે રહેશે અને ઇંગ્લિશનું પણ અહીંયા આપેલું છે। અને પ્રશ્નપત્ર 2 જે 100 ગુણનું રહેશે, એમાં વિષય વસ્તુ હશે અને અહીંયા પણ જોઈ શકો છો એનું ડિટેલમાં આપેલું છે। પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા, પ્રાથમિકની અંદર કટ ઓફ નક્કી કરવામાં આવશે, એ મુજબ મુખ્ય પરીક્ષા હશે। મુખ્ય પરીક્ષાની અંદર પાસ થવા માટે ખાસ મિત્રો જે કેટેગરીના ઉમેદવારો હોય એમને 55% અને બાકીને 60% ગુણ મેળવવાના રહેશે। મેરિટ લિસ્ટના વિશે અહીંયા સંપૂર્ણ માહિતી આપેલી છે। કસોટી પરીક્ષા કેન્દ્ર ક્યાં હશે તો એ બોર્ડ દ્વારા ફાળવવામાં આવશે, ત્યાં તમારે પરીક્ષા આપવાની રહેશે। અને એની ઓફિશિયલ વેબસાઇટ જે છે એ મિત્રો અહીંયા જોઈ શકો છો, ઓજસ છે। એના સિવાય એસસીબી એક્ઝામ છે, એના ઉપર તમારે જોતા રહેવાનું। અન્ય વિગતવાર આની ઉપર મૂકતા હશે। બાકી જે છે એ તમે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી, તો સમગ્ર ફોર્મ તમારે ઇંગ્લિશમાં ભરવાનું છે અને કઈ રીતે ભરવું એની માહિતી અહીંયા આપેલી છે। ફોટો અપલોડ કરવાનો રહેશે તમારો, જે ફોટો કઈ રીતે અપલોડ કરવો એની માહિતી પણ અહીંયા આપેલી છે। આટલા સુધીની જાહેરાત છે એ તમે અહીંયા જોઈ શકશો। બાકીના જે જૂના નિયમો હતા 2021 ના એ પણ અહીંયા ડિટેલમાં આપ્યા છે। તો જે મિત્રોને ફોર્મ ભરવાનું હોય એક વખત તેમને આ સંપૂર્ણ પીડીએફ જોઈ લેવી। લગભગ 100 પેજની પીડીએફ છે, 100 પેજ છે। તો આની અંદર તમામ પરિપત્રો, તમામ અગત્યની માહિતી આપેલી છે। અને આ સંપૂર્ણ 100 પેજની જે પીડીએફ છે હું આપણી ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દઉં છું, તો તમે એડ નથી આવો તો એડ થઈ અને એક વખત વાંચી લેવી। ફરી મળીશું આવી નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી ફોર મોર અપડેટ। થેન્ક યુ।